નમસ્કાર ખેડૂત મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ આપણા તરફથી. તો આપણે આજે વાત કરીશું આગળ આઝાદપુર મંડી છે આપણે દિલ્હી માર્કેટ, ત્યાં ડુંગળીના કેવા બજાર ભાવ છે આગળ વિડીયોમાં બતાવશું. તો વિડીયોને છેલ્લે અંત સુધી જોશો એટલે ખબર પડશે. અને વિડીયોમાં આપણે આગળ બજાર ભાવ બતાવશું, કઈ માર્કેટના કેવા બજાર ભાવ આલે છે. નાસિક છે, પુણે છે કે રાજસ્થાન છે કે સાગર છે, એમપીમાં આવે છે, તો બધાના બજાર ભાવ આપણે બતાવશું. તો મારી ખાસ તમને નમ્ર વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેવો તમે અહીં ડુંગળીનો વિડીયો સપોર્ટ કરતા પહેલાં જે આપણો માર્કેટનો જોતો એ રીતે આ વિડીયોને સપોર્ટ કરો, કેમ કે આમાં બધા રાજ્યના એક સાથે ભાવ આવે છે. આની માટે બહુ માહિતી એકઠા કરવી પડે છે અને મહેનત પણ કરવી પડે છે એટલા માટે. તો વિડીયોમાં આપણે બધા બજાર ભાવ છે, માર્કેટ આવતા અલગ અલગ એમપી છે, રાજસ્થાન છે, કેવા બજાર ભાવ રહ્યા છે ડુંગળીના. દિલ્હીની માર્કેટને તમારે જે એરિયન માર્કેટ એમાં થોડો ઘણો ફેરફાર હોય. અને ટૂંક સમયમાં નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો આપણે વેપારી પાસેથી જાણ્યું છે કેવા આગળ બજાર ભાવ રહેશે. એનું કહેવું છે કે નવરાત્રિના મહિનામાં એ આપણે વિડીયોને છેલ્લે અંતે કહીશું, કેમ કે અમુક વસ્તુ હોય શરૂઆતમાં ન હોય, અંત સુધી વિડીયો જોવો તો મજા આવે. ઘણા લોકો એ રીતે વિડીયો બનાવતા, આપણે પણ છેલ્લે અંતે તમને કહીશું નવરાત્રિમાં ભાવ કેવા રહેશે, મંદી રહેશે, તેજી રહેશે. તો વિડીયોને છેલ્લે અંત સુધી જોશો. તો આજે તારીખની વાત કરીશું આપણે. તારીખ છે આજે 28 માર્ચ 2025 અને વાર છે શુક્રવાર. તો વિડીયોમાં આપણે કેવા ડુંગળીના બજાર ભાવ છે એની વાત કરીશું, કેટલી ગાડી આવી છે કયા એરિયાની, તો તમને ખબર પડે કે આપણા એરિયાનો માલ દિલ્હીમાં કેટલો જાય છે. કેમ કે આ વસ્તુ બતાવવી જરૂરી છે, જેથી તમને ખબર પડે યાર્ડમાં કેટલી ટ્રાફિક છે કેટલી નથી એમ. તો બને એટલો વિડીયોને સપોર્ટ કરજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોમાં આપણે આગળ વધીશું ખેડૂત મિત્રો, કયા એરિયામાંથી કેટલી ગાડીઓ છે એની પહેલાં વાત કરીશું અને કેવા બજાર ભાવ આલે છે પછી કિલો પ્રમાણે એ પણ વાત કરીશું, કે મવાના હોય કે રાજકોટના હોય. અને વિડીયોને છેલ્લે અંત સુધી જોવાનું રાખજો અને ચેનલને બને એટલો સપોર્ટ કરજો, કેમ કે તમને ડુંગળીનો વિડીયો જોવો સારો લાગે છે. કેમ કે આપણે ઘઉં ચણાનો વિડીયો આપ્યો, કોઈ ખેડૂત મિત્રોને જોવો ગમતો નથી. તો ખાસ કરીને આપણે જે કોઈ પણ માહિતી એકઠા કરી એમાં મહેનત લાગે, તો મહેનતની મારી આને સફળતા બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, મનીલા તમારા ગ્રુપમાં પણ શેર કરો વિડીયો. કેમ કે અત્યારે તમે ડુંગળી બનાવી છે તમારે, અને બીજા રાજ્યમાંથી પણ અમુક ખેડૂત ભાઈઓ હોય વિડીયો જોતા હોય, તો એને પણ જોવું ગમે એટલા માટે. તો આગળ વાત કરીએ આપણે જે નાસિક છે, તો નાસિકની કેટલી ગાડી આવેલી છે આજની માર્કેટની અંદર એની વાત કરીશું. તો નાસિકની ગાડી આવેલી છે 11. નાસિક એ મહારાષ્ટ્રમાં છે. આપણે બધું થોડું થોડું કહેતા રહીશું, કેમ કે કોઈ પણ જગ્યાએથી વિડીયો જોવો તો ખબર પડે. પછી આગળ વાત કરીએ પુણે એ મહારાષ્ટ્રમાં જ આવે છે. અત્યારે માર્કેટમાં પુણે અને રાજસ્થાન બેની ગાડીઓ સૌથી વધારે આવે છે, તો એનો કેટલી આવે છે પણ આગળ વિડીયોમાં વાત કરશું. તો પુણેની ગાડી છે 42 ગાડી માલ, પહેલાં 50 આવતી, 60 આવતી, પાછી વચ્ચે ઘટી ગઈ છે આવક ગયા અઠવાડિયામાં. તો અત્યારે તમે જોઈશું તો 42 ગાડી છે. સોમવારમાં આપણે જ્યારે છેલ્લે વિડીયો બનાવ્યો ત્યારે પણ એની ગાડી ઓછી હતી, અત્યારે જોઈએ તો 42 ગાડી. તો અત્યારે માર્કેટમાં જે સૌથી વધારે કોઈ પણ એરિયામાંથી માલ આવતો હોય તો એ મહારાષ્ટ્ર એરિયાનો સૌથી વધારે માલ છે. નાસિક એમાં આવે, પુણે મહારાષ્ટ્રમાં આવે. આગળ વિડીયોમાં વાત કરીશું રાજકોટની 1 થી 2 ગાડી હોય છે રેગ્યુલર. અત્યારે કેમ કે એ એરિયામાં ઓછો માલ હોય છે. અને આજે અત્યારે બજાર ભાવ બતાવશું એ લાલ ડુંગળીના છે. હવે આગળ વાત કરીશું મધ્યપ્રદેશ એમપી કહેવામાં આવે છે એને. તો એમપીની વાત કરીએ તો 7 ગાડી. એમપીમાં ગયા મહિને આપણે વાત કરી, ગયા અઠવાડિયે આપણે વિડીયો બનાવતા 3 થી 2 હોય, 3 હોય. થોડુંક એનાલિસ્ટ પણ તમને આપી દઉં કેટલી હોય, બસ એટલી હોય છે, 3 જેટલી. તો આજે વધારો થઈને 7 ગાડી થઈ. તો એમપીનો માલ પણ નીકળવા માંડ્યો છે. નવરાત્રિ પછી લગભગ એમપીનો માલ વધારે આવશે એવું અનુમાન છે દિલ્હીના વેપારીઓવાળાનું, ત્યાંના ખેડૂત ભાઈનું, કે ત્યાંનો માલ વધારે નીકળે છે એટલા માટે. પછી આગળ વિડીયોમાં વાત કરીશું આપણે રાજસ્થાનની. તો અત્યારે સૌથી વધારે આજથી માલ હોય તો રાજસ્થાનની 48 ગાડી આવેલી છે દિલ્હી માર્કેટની અંદર. 48 ગાડી, 48 અને 42 પુણે, આ બંનેથી સૌથી વધારે હાઈસ્ટ માલ છે. અને આની પહેલાં જ્યારે આપણે 15 દિવસ પહેલાંની વાત કરતા, 20 દિવસ પહેલાં, તો આપણો ગુજરાતનો માલ હતો અને એ લોકોનો માલ એવો પાકેલો નહોતો. હવે આગળ વાત કરીશું તો આપણે રાજસ્થાન પછી મહુવાની વાત કરીએ. મહુવાની એક જ ગાડી છે. અને બીજી એક જે એરિયામાંથી ગાડી આવી છે એની વાત કરીએ. બીજા એરિયાની કઈ એક ગાડી આવી છે, સાગર કરીને છે, એની એક ગાડી આવી છે. સાગર છે એમપીમાં આવે છે. અને આગળ વિડીયોમાં વાત કરીશું આજે આપણે આપ્યું છે કની કેટલી ગાડી, ટોટલ ગાડી કેટલી આવી છે આજનો તાજો માલ. તો આજે 111 ગાડી આવી છે. જે બધી મેં તમને આપી, કોકની 7 આવી, કોકની 2 આવી, એ રીતે ટોટલ 111 ગાડી માલ આવેલો છે.
તો 111 ગાડી આવી, માલ ફૂલ છે. તો હવે તમને ખબર પડી ગઈ, મંદી હોય તો આઈડિયા છે, પણ તોય આપણી સાથે આગળ કેવા બજાર ભાવ છે બતાવશું, કયા એરિયાના કેવા ભાવ હાલે છે, અને કાલની કેટલી ગાડી વેચાવાની, કાલનો માલ આવ્યો અને નો વેચાણી એની પર વાત કરશું. 55 ગાડી ગઈ વેચાણેલી નથી, અને 111 બે મિક્સ કરો એટલે 151. અત્યારે 150 ગાડી માલ વેચાવા માટે પડેલો છે. 150 ગાડી અત્યારે માલ વેચાવાનો છે, અને અંદાજે કેવા ભાવ પડ્યા છે એની પણ આગળ આપણે વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોમાં આપણે આગળ કયો માલ આવ્યો છે અને કેટલા ભાવ છે એ વાત કરીશું કિલોના હિસાબે. 1 કિલોનો ભાવ કેટલો છે, કેમ કે બધા માર્કેટમાં કોઈક જગ્યાએ 20 કિલો 40 કિલોનો માલ પ્રમાણે વેચે છે, આખી મતલબ ભેગો બોલો તો આપણે ખાલી કિલોના भाव कहिए, જેથી તમને किसी भी राज्य से आप वीडियो देख रहे हो तो आपको पता चले, इसलिए तो मैं बात करता हूँ आगे नासिक का माल है. तो नासिक का 15 से लेकर 18 रुपये हुए हैं, 15 से लेकर 18 रुपये. तो उसके हिसाब से 20 किलो का कितना रेट होता है वो भी हम बात करेंगे वीडियो में. तो 20 किलो के उससे 320 से लेकर 360 रुपये होते हैं. और आगे हम बात करेंगे पुणे. पुणे में कितना रेट है, पुणे का माल आता है. अभी राजस्थान और पुणे का माल सबसे ज़्यादा आ रहा है. तो पुणे का किसान भाई है वो देख रहे होंगे हर रोज वीडियो किसी भी, तो उसे भी पता चले. तो हमारा जो यूट्यूब चैनल देख रहे हैं किसान भाई जो पुणे वाले हैं, तो चैनल को सब्सक्राइब रखेंगे, आप कमेंट लिखेंगे अच्छा, तो हम रेगुलर आपको जो भाव आते हैं वो आपको दिखाते रहेंगे. और ये भाव दिखा रहे हो वो एकदम सही है, कोई मैं गलत नहीं बता रहा हूँ, नहीं कोई मतलब फेक बता रहा हूँ, वो भी ध्यान रखिए. और आगे हम बात करेंगे अब जो पुणे का माल है वो 360 से लेकर 380 तक है, मतलब 18 से 19 रुपये है उसका किलो के हिसाब से. आगे राजकोट का माल 15 से 16 रुपया है, 15 से 16 यानी 300 से लेकर 320 तक है भाव. 1 किलो का है 15 से लेकर 16 रुपया, और उस हिसाब से 20 किलो का होता है 300 से लेकर 320 तक. ये भी मैं आपको बताता रहता हूँ. अब आगे है मध्य प्रदेश, एमपी. एमपी का रेट है 15 से 16, तो उसके हिसाब से 300 से लेकर 320 तक 20 किलो का है 15 से 16. और आगे हम बात करेंगे राजस्थान, जो आज सबसे ज़्यादा गाड़ी आई है मार्केट में, तो वो राजस्थान की आई है. तो राजस्थान की बात करते हैं हम, तो राजस्थान का माल का भाव है 13 से लेकर 15 रुपया, 13 से 15 यानी 260 से लेकर 300 रुपये, ऐसा रेट है राजस्थान का. जो राजस्थान का माल आता है. पुणे का माल सबसे ऊंचे दाम में जाता है. उसके बाद आई है महुआ की एक गाड़ी आई थी, तो महुआ का 15 से लेकर 17 यानी उसके हिसाब से 300 से लेकर 340 तक महुआ के गाड़ी का भाव है. और आज एक दूसरी गाड़ी आई है सागर वाली, जो एमपी में आती है, सागर का माल की एक गाड़ी आई है, तो उसका रेट है 17 से 18 यानी 340 से लेकर 360 तक भाव है, वो सागर का माल है. और मैंने आपको बताया था वीडियो के शुरुआत में कि नवरात्रि आ रही है, तो आगे दाम कैसे रहेंगे. नवरात्रि में व्यापारी लोग कम आते हैं, ऐसा व्यापारी को कहना है, मतलब वहाँ के जो जो होते हैं उसने मुझे बताया कि कम बिकेगा, यानी माल कम बिकेगा, यानी जो अभी ये दाम है आप देखोगे नवरात्रि सोमवार से शुरू हो जाएगा, सोमवार के बाद इससे भी दाम थोड़े गिरेगी, ऐसा मेरा कहना है. क्योंकि आप वीडियो मेरा देख रहे हैं तो आपको सही नॉलेज देना मेरा काम है, क्योंकि नवरात्रि में माल कम बिकता है, इसलिए बताए. नवरात्रि के बाद पता चलेगा आगे. नवरात्रि के बाद तो और एमपी वाला भी माल शुरू होगा, ये सागर वाला, फिर राजस्थान वाला भी ज़्यादा बढ़ेगा, क्योंकि वो लेट लगाते हैं इसलिए. तो आपने वीडियो देखा, आपको अच्छा लग रहा है तो चैनल को सब्सक्राइब करना मत भूलिए. और आगे हम एक बात करेंगे, क्योंकि जो गुजरात से लोग આપણા ખેડૂતભાઈ વિડીયો જોવે છે એને ગમી પાક બનાવ્યો હોય તો આપણે એક દવાની વાત કરીશું, કેમ કે અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે એને આંબા બનાવ્યા છે, ઘણી વસ્તુ બનાવી છે, તો એની અંદર જે દવા હાલે છે આ છે ડ્રીપ કે પ્લસ. અત્યારે તમે તલ બનાવ્યા છે, તલની અંદર 1 મહિનાની વાર હોય ત્યારે, અને ઉનાળુ મગફળી બનાવી છે અત્યારે તમે, ઉનાળુ મગફળી 1 મહિનાની વાર હોય પાકવાની, કે તમે બાજરી બનાવી છે, એની અંદર આ દવાનો ઉપયોગ થઈ શકે છે. આ કોઈ પણ પાકમાં હાલે, શાકભાજીથી લઈને કોઈ પણ પાકમાં હાલે છે, તો આ દવા વાપરી શકાય છે. અને એટલા માટે કહું છું કે ફાયદાકારક જે વાપરે છે એ ઘણી વખત લીધે છે. કાલે એક ઉદાહરણ આપો, આપણું વાંકાનેરવાળા ખેડૂતે છે 5 થી 6 વખત મગાવી છે, હવે એને રિઝલ્ટ સારું ત્યારે મગાવે, હું તો કોઈ મગાવે નહીં. તો એટલે કહું છું આ દવાનું રિઝલ્ટ બહુ સારું છે અને બહુ સારી વસ્તુ છે. તમે કોઈ પણ પાક બનાવ્યો, મહિનાની વાર હોય, મહિનાથી 25 દિવસ. કેરી અત્યારે જોઈએ માર્કેટમાં લીંબુના ભાવ સારા છે, કેરીના ભાવની તો જ આપણે આઈડિયા નથી, પણ કેરીના ભાવ પણ કદાચ સારા હશે ટૂંક સમયમાં.
તો કેરીની અંદર જે ગોઠલી આવે આપણે જાળી, ટૂંકમાં કે સાદી ભાષામાં ગોઠલી થઈ જાય પછી આ દવા પાઈ શકાય છે નીચેથી. તો બધા પાકમાં આ દવા હાલે છે. એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે નીચે મોબાઈલ નંબર મળી રહેશે. આપણા બીજા અમુક વિડીયો જોશો ક્યારેક કદાચ. તો આ બધી તમને માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આગળ કાલે નેક્સ્ટ વિડીયો સાથે.